સૌથી પહેલા આપણે સમજવું પડશે કે આ વર્ણપટ એટલે શું થાય, એના વિશેની માહિતી આપણે લેવી પડશે. તો જુઓ, સૂર્યનો પ્રકાશ અથવા તો કોઈ પણ પ્રકાશ છે તે ચોક્કસ માધ્યમમાં ગતિ કરે છે. કોઈ પણ પ્રકાશ જે હોય છે એ માધ્યમમાં ગતિ કરે. માધ્યમ બદલે તો એની ગતિ પણ બદલી જાય છે. આ વસ્તુને આપણે બહુ સારી રીતે સમજતા હોઈએ છીએ. આવું તમે ભણેલું જ છે પહેલા. દાખલા તરીકે હું તમને એક વાત કહું કે આ ચિત્રને જુઓ તમે, આને જોઈને કંઈ યાદ આવતું હોય તો ધોરણ 9 અને 10માં તમે પ્રકાશના વક્રીભવનને સમજેલા છો કે પ્રકાશનું કિરણ નોર્મલી હવામાં ગતિ કરે, પણ જે ત્યારે કાચના માધ્યમમાંથી પસાર થાય તે સહેજ એવું વળી જાય છે. આપણે એને વક્રીભવન નામ આપેલું હતું. સિમિલર આ જ રીતના પ્રકાશ હવામાં ગતિ કરતો હોય અને પાણીની અંદર ગતિ કરે તો પણ માધ્યમ બદલાઈ જશે. પાણીની અંદર પ્રકાશ પણ પોતાનું શું કહેવાય રસ્તો બદલી નાખે. આપણને આ એક્સપેરિમેન્ટ પણ ખબર છે કે પાણીની અંદર રાખેલી પેન્સિલ એ પોતાની જગ્યાએથી કંઈક ખસેલી હોય એવું આપણને દેખાય છે. કહેવાનો મતલબ પ્રકાશની ગતિ દરેક માધ્યમમાં જુદી જુદી હોય છે અને આને રિલેટેડ આપણે પ્રિઝમનો પ્રયોગ કરી શકીએ છીએ અને એના દ્વારા વર્ણપટ સમજી શકીએ છીએ. જુઓ, વર્ણપટને સમજવા માટે આપણે સૌથી પહેલા વિઝિબલ સ્પેક્ટ્રમ એટલે કે દ્રશ્યમાન વર્ણપટને સમજી લઈએ, જેને સતત વર્ણપટ કન્ટિન્યુ સ્પેક્ટ્રમ પણ કહે છે. હવે એ વર્ણપટ કેવો છે એ સમજવા માટે વિચારો. આ પોપ્યુલર એક્ઝામ્પલ તમને આના વિશે ખબર જ છે કે સૂર્યના પ્રકાશને જ્યારે પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય, તમને બહુ સારી રીતે ખબર છે. આપણને પ્રકાશનું, સૂર્યના સફેદ રંગના પ્રકાશનું વિભાજન થયેલું દેખાશે. કયા રંગોમાં થયેલું દેખાશે? જાની, વાલી, પીના, રા. બરાબર, આપણને એને બહુ સારી રીતે ખબર છે. ઇંગ્લિશમાં એને આપણે યાદ રાખી શકીએ વિગ્યોર તરીકે. જાંબલી થી લઈને લાલ રંગ સુધી પ્રકાશનું વિભાજન થાય છે. આ વસ્તુ બધાને ખબર છે. હવે આને રિલેટેડ બરાબર જોજો આપણે શું કહી શકીએ. પહેલા આવું કેમ થયું? સૌથી પહેલી વાત, આવું થવાનું મેઇન કારણ શું છે? આવું થવાનું મેઇન કારણ એ છે કે સૂર્યનો સફેદ રંગનો પ્રકાશ છે એ એકચ્યુઅલી સફેદ નહીં, પણ એની અંદર 7 જુદી જુદી તરંગ લંબાઈ આવેલી છે. અને જ્યારે એને પ્રિઝમમાંથી આપાત કરવામાં આવે છે ત્યારે બને છે એવું કે 7 જુદા જુદા રંગની તરંગ લંબાઈ તો જુદી જુદી જ હોય. બરાબર, એમાંથી જેની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે ને એ વધારે વક્રીભવન પામે છે. દાખલા તરીકે અહીંયા હું વાત કરું તો જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી છે, તો એ વધારે વક્રીભવન પામે છે. મતલબ જુઓ, વધારે પડતો બેન્ટ થઈ ગયો. એકચ્યુઅલી જાવો જોઈએ સીધે સીધો, પણ સીધે સીધો નથી જતો, બેન્ટ થઈ ગયો. વધારે પડતો બેન્ટ એ થશે જેની તરંગ લંબાઈ ઓછી હોય. અને જેની તરંગ લંબાઈ વધારે હોય, ફોર એક્ઝામ્પલ જુઓ, આ રેડ કલરની તરંગ લંબાઈ વધારે છે તો એનું બેન્ટ એટલે કે એનું વક્રીભવન ઓછું થશે અને પરિણામે આપણને કંઈક આવો સ્પેક્ટ્રમ મળશે. સ્પેક્ટ્રમ એટલે ફોર એક્ઝામ્પલ તમે વિચારો કે જ્યારે આ પ્રયોગની શરૂઆત કરી ત્યારે અહીંયા આ સાઈડ કંઈ હતું નહીં. અહીંયા જો તમે અહીંયા કોઈ ફોટોગ્રાફિક પ્લેટ મૂકી દો, અથવા તો આપણે કહીએ ને પ્રસ્ફુરિત પડદો, ZNS નો આપણે અગાઉ આવી ગયો એવો કોઈ પડદો અથવા ફોટોગ્રાફિક પ્લેટ, તમે જૂનવાણી કેમેરા જોયા હોય તો રોલ આવે, કેમેરાનો રોલ, બરાબર, એ ફોટોગ્રાફિક પ્લેટ કહેવાય. એને અહીંયા મૂકી દો અને પછી જો આ પ્રયોગ કરો તો સૂર્યનો સફેદ રંગનો પ્રકાશ જ્યારે 7 રંગોમાં વિભાજન થશે ત્યારે આ 7 રંગ અહીંયા ફોટોગ્રાફિક પ્લેટ ઉપર છપાઈ જશે કે નહીં? સમજાણું? અને એ 7 રંગ જ્યારે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર છપાઈ જશે ત્યારે તમને કંઈક આવા દેખાશે. આવા, બરાબર. આ જે દેખાય છે ને, આ લાંબી પટ્ટી, એ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર છપાયેલા રંગો છે અને આને કહેવાય વર્ણપટ. સમજાણું તમને? વર્ણપટ એટલે કે શું? ફોટોગ્રાફિક પ્લેટ ઉપર કે પ્રસ્ફુરણ પડદા ઉપર જ્યારે આવા જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશને છાપી દેવામાં આવે, બરાબર, ત્યારે એને આપણે કહીશું વર્ણપટ. આને આપણે સફેદ પ્રકાશનો વર્ણપટ કહી શકીએ છીએ, બરાબર. અને એ નાની તરંગ લંબાઈથી મોટી તરંગ લંબાઈ તરફ, હમણાં મેં કીધું એમ કે જેની તરંગ લંબાઈ નાની છે, દાખલા તરીકે જાંબલી, એ વધારે વક્રીભવન પામે છે. 400 નેનોમીટર જેટલી એની તરંગ લંબાઈ છે. અને રેડ કલર જેની તરંગ લંબાઈ વધારે છે, 700 નેનોમીટર, તો એ ઓછું વક્રીભવન પામે છે. અહીંયા છે ને આખો વર્ણપટ તમને કન્ટિન્યુઅસલી મળે છે. કન્ટિન્યુ ધેટ મીન્સ સતત. અહીંયા વચ્ચે ક્યાંય ખાલી જગ્યા નથી, બરાબર. દાખલા તરીકે અહીંયા આપણે આનું એક્ઝામ્પલ પણ લઈ શકીએ કે રેઇનબો
વાતાવરણમાં ચોમાસામાં મોસ્ટ ઓફલી જોવા મળતું મેઘધનુષ એ પણ જાની વાલી પીના રા રંગોનું કોમ્બિનેશન દર્શાવે છે. અને આ કોમ્બિનેશન કન્ટિન્યુ છે. કન્ટિન્યુનો મતલબ જાંબલીથી ડાયરેક્ટ નીલો, પછી લીલો, એ બધું કન્ટિન્યુ, વચ્ચે ક્યાંય બ્રેક નથી પડતો, વચ્ચે ક્યાંય કાળો રંગ નથી આવતો. તો આને આપણે કહીશું સતત વર્ણપટ. બરાબર, વર્ણપટની આ ભાષામાં આપણે આને સતત વર્ણપટ કહીશું, કન્ટિન્યુ સ્પેક્ટ્રમ. તો અત્યાર સુધીની જેટલી માહિતી આપી એ માત્ર તમને કન્ટિન્યુ વર્ણપટ એટલે કે સતત વર્ણપટની આપી છે. પહેલા આપણે આટલું લખી નાખીએ, ત્યારબાદ આપણે બીજા વર્ણપટની પણ ચર્ચા કરીએ. ટોપિક બહુ મોટો છે એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે આને બરાબર રીતે લખી નાખશું સમજતા સમજતા. ચલો, સૌથી પહેલા આપણે હેડિંગ કરીએ પરમાણવીય વર્ણપટ, અને એની અંદર આપણે અમુક લખાણ લખી નાખીએ. ચલો, આની અંદર લખવાનું છે, જ્યારે કોઈ પ્રકાશનું પુંજ, જ્યારે કોઈ પ્રકાશનું પુંજ, પુંજ એટલે કે એનો જથ્થો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય છે, પસાર થાય છે, ત્યારે પોતાના મૂળ માર્ગ પરથી વિચલિત થાય છે, વિચલિત થાય છે એટલે કે એક રીતના વક્રીભવન પામે છે. ઓકે, હવે આપણે આની નીચે પ્રિઝમની વાત કરીએ કે પ્રિઝમમાં કેવી રીતે આવું થાય છે. તો નીચે બીજા મુદ્દાની અંદર આપણે લખીએ, જ્યારે પ્રકાશનું સફેદ કિરણ, પ્રકાશનું સફેદ કિરણ પ્રિઝમમાંથી, અહીંયા ગુજરાતીમાં શબ્દ લખેલો છે ત્રિપાર્શ્વ, બંને શબ્દ યાદ રાખવા, કદાચ એમસીક્યુમાં આવી જાય. ત્રિપાર્શ્વ એટલે કે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે, પસાર કરવામાં આવે છે, ત્યારે ટૂંકી તરંગ લંબાઈ, ટૂંકી તરંગ લંબાઈ, હવે ટૂંકી તરંગ લંબાઈ એટલે આપણે અહીંયા નામ આપેલું હતું જાંબલી. ટૂંકી તરંગ લંબાઈ એટલે કે જાંબલી રંગ નું કિરણ વાળું કિરણ, ટૂંકી તરંગ લંબાઈ વાળું કિરણ વધારે, સોરી એક મિનિટ, ટૂંકી તરંગ લંબાઈ વાળું કિરણ આપણે એક સાથે જ લખીએ, મોટી તરંગ લંબાઈ કરતા, મોટી તરંગ લંબાઈ એટલે કે લાલ રંગ કરતા વધુ વિચલન દર્શાવે છે, વધુ વિચલન દર્શાવે છે. બરાબર, આની આકૃતિ તો કઈ ખાસ દોરવાની જરૂર નથી, પણ આપણે આને સમજી લઈએ બરાબર. અને વધુ વિચલન દર્શાવે છે, અને સફેદ પ્રકાશ, સફેદ પ્રકાશ નું કિરણ જુદા જુદા રંગીન પટ્ટા, જુદા જુદા રંગીન પટ્ટા ની શ્રેણીમાં ફેરવાય છે, ની શ્રેણીમાં ફેરવાય છે. બરાબર, જેને આપણે કહીશું વર્ણપટ, જેને વર્ણપટ કહે છે. આ વર્ણપટની એક રીતના વ્યાખ્યા થઈ ગઈ. આગળ લખીએ આપણે દ્રશ્યમાન વર્ણપટ. દ્રશ્યમાન એટલે કે આપણે જે જોઈ શકીએ છીએ પ્રિઝમ વાળો. દ્રશ્યમાન વર્ણપટ નો વિસ્તાર, નો વિસ્તાર જાંબલીથી લાલ રંગ, જાંબલીથી લાલ રંગ સુધીનો હોય છે, સુધીનો હોય છે, જેને આપણે કહીશું સતત વર્ણપટ, જેને સતત વર્ણપટ કહે છે. બરાબર,
અહીં સતત વર્ણપટમાં જાંબલી થી લાલ સુધીના રંગો એકબીજામાં ભળેલા હોય છે. એકબીજામાં ભળેલા હોય છે માટે તેને સતત વર્ણપટ કહે છે. સતત વર્ણપટ કહે છે. આવું જ વર્ણપટ આકાશમાં મેઘધનુષ રચાય ત્યારે જોવા મળે છે. ઓકે, તો આ આપણે ડિસ્કસ કરી વર્ણપટ વિશેની અને સતત વર્ણપટ વિશેની. હવે આને લગતી થોડીક વાતો આપણે આગળ બીજી કરીએ. હવે હું તમને શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ સમજાવું છું. બરાબર સમજો. વર્ણપટ એટલે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એ તો છપાઈ જશે, એ તો ખબર પડી ગઈ. શોષણ અને ઉત્સર્જન વર્ણપટ કેવી રીતે હોય એ બરાબર રીતના સમજો. સપોઝ આપણે કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો કોઈ પણ પદાર્થ ઉપર નાખીએ છીએ, તો કોઈ પણ પદાર્થની ઉપર જો તમે વિદ્યુત ચુંબકીય વિકિરણો આપાત કરશો તો એ પદાર્થની અંદર જે અણુઓ હશે તે અણુઓ એને શોષી લેશે. સીધી વાત છે. આ પદાર્થની અંદર આવેલા જે અણુઓ છે તે ઉષ્માનું એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણોનું શોષણ કરી લેશે અને એ શોષણ એકચ્યુઅલી ઇલેક્ટ્રોન કરશે. ઇલેક્ટ્રોન એ પોતે ઉર્જા મેળવશે અને એ ઉર્જા મેળવીને એની ઉપરની કક્ષામાં કૂદકો મારશે. જો વધારે પડતી ઉર્જા હશે તો બીજો કૂદકો મારશે. આવી રીતે એક કન્ટિન્યુ એક કક્ષામાંથી બીજી કક્ષામાં, બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં કૂદકો માર્યા રાખશે. આને કહેવાય સંક્રાંતિ. કહેવાનો મતલબ આવું કેમ થયું? જ્યારે તમે એને ઉર્જા આપી, કોઈ પણ પદાર્થને ઉર્જા આપશો ત્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે અને ઉત્તેજિત થઈને એ ઉપરની કક્ષામાં જશે. બરાબર. હવે ફરીથી બોલું છું, બરાબર જોજો. આ ત્રણે ત્રણ એક જ પરમાણુ છે. અહીંયા ઇલેક્ટ્રોનનું ઓરિજિનલ સ્થાન 1 નંબરની કક્ષામાં હતું. જ્યારે તમે એને ઉર્જા આપી એટલે એ કૂદકો મારીને ઉપરની બીજી કક્ષામાં ગયું. તમે એને વધારે પડતી ઉર્જા આપી તો હજી કૂદકો મારીને ત્રીજી કક્ષામાં ચાલ્યું ગયું. આ જે ઉપરની બીજી અને ત્રીજી કક્ષા છે ને, એને આપણે કહીશું ઉત્તેજિત અવસ્થા. આ ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન અસ્થાયી હોય છે. કહેવાનો મતલબ એ બહુ લાંબો ટાઈમ અહીંયા ટકી નહીં શકે. તો શું કરશે? એ ફરીથી પાછો નીચે આવતો રહેશે. હવે ઉર્જા મેળવીને એ ઉપરની તરફ ગયેલો હતો ને, એ જ ઉર્જાને એ ફરીથી ઉત્સર્જિત કરશે અને નીચેની તરફ પાછો આવી જશે. બરાબર. જુઓ, ઉર્જાને ઉત્સર્જિત કરી, નીચે આવી ગયો. હજી વધારે પડતી ઉર્જા બહાર કાઢશે તો હજી પોતાના મૂળ સ્થાન જ્યાં હતો ત્યાં ને ત્યાં આવી જશે. ઓકે, આવી રીતે ઉર્જાનું શોષણ અને ઉત્સર્જન બંને આપણને જોવા મળે છે. તમે આ વસ્તુને બરાબર રીતે ફરીથી જોઈ લ્યો કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ કોઈ પદાર્થ ઉપર આપાત થાય ત્યારે કેવી ઘટનાઓ થાય છે. બરાબર. અણુ કે પરમાણુ એ ઉર્જાનું શોષણ કરે છે. એના કારણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે. ઉત્તેજિત થઈને તે ક્રમશઃ ઉપરની કક્ષાઓમાં જાય છે, જેને આપણે ઉત્તેજિત અવસ્થાઓ કહીશું. ઉત્તેજિત અવસ્થાઓમાં તે બહુ લાંબો સમય ટકી નહીં શકે. બરાબર. ત્યાં અસ્થાયી હોય છે એટલે જેટલી ઉર્જાનું શોષણ કર્યું હતું એટલી ઉર્જા પાછી કાઢી નાખશે અને કાઢીને ફરીથી એ નીચે જ્યાં હતો ત્યાં ને ત્યાં રિપીટ પાછો આવી જશે. આવી રીતે શોષણ અને ઉત્સર્જન ચાલ્યા કરે છે. અને એમાં મેઇન વસ્તુ એ છે કે જ્યારે આણે ઉત્સર્જન કર્યું, બરાબર જોજો, જ્યારે આ ઇલેક્ટ્રોને ઉત્સર્જન કર્યું ને, એ પ્રકાશ જે હશે ને એ આપણને દેખાશે. આપણે એમ કહીએ ને કોઈ પણ પદાર્થનો રંગ લાલ શા માટે છે? તો એ પદાર્થના ઇલેક્ટ્રોને લાલ રંગની તરંગ લંબાઈ ઉત્સર્જિત કરેલી હશે, ગુલાબી રંગની તરંગ લંબાઈ ઉત્સર્જિત કરેલી હશે, એટલા માટે આપણને ગુલાબી રંગ દેખાય છે. તો ઇલેક્ટ્રોન આવી રીતે જ્યારે ઉર્જા ઉત્સર્જિત કરશે નીચેના શક્તિ સ્તર, નીચેની કક્ષામાં આવવા માટે, એ પ્રમાણેનો રંગ આપણને દેખાશે. ઓકે, યાદ રાખજો. આ જે ઉપરથી નીચે તરફ ઇલેક્ટ્રોન આવે છે એ ડાયરેક્ટલી પણ આવી શકે છે. મતલબ જો ત્રીજી કક્ષામાંથી, આ જે ત્રીજી કક્ષા છે એમાંથી પહેલી કક્ષામાં એ ડાયરેક્ટ પણ કૂદકો મારીને આવી શકે છે
અથવા વાયા વાયા પણ આવી શકે છે, ત્રીજામાંથી બીજામાં, બીજામાંથી પહેલામાં, બરાબર. જો ડાયરેક્ટ આવશે તો તે એક પ્રકાશનું વિકિરણ ઉત્સર્જિત કરશે, અને જો વાયા વાયા આવશે તો બે અલગ અલગ તરંગ લંબાઈ વાળું વિકિરણ ઉત્સર્જિત કરશે. તો જેટલા વિકિરણ ઉત્સર્જિત કરે એ પ્રમાણે આપણને એનો રંગ દેખાવાનો છે. સપોઝ વિચારો કે આ ત્રીજી કક્ષામાંથી, બરાબર, જોજો, ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન નીચે આવે છે અને એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરે છે. તો એ જે વિકિરણને ઉત્સર્જિત કરે છે, એ વિકિરણ કંઈક અલગ અલગ રંગ, અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતું હશે, અને એ તરંગ લંબાઈના આધારે આપણે એનો રંગ પારખી શકીએ છીએ, અને એ તરંગ લંબાઈના આધારે આપણે એનો વર્ણપટ એટલે કે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપણે એને છાપી શકીએ છીએ. જોજો, બહુ લાંબુ થઈ ગયું એટલે કન્ફ્યુઝ નહીં થતા, બરાબર. પહેલી વસ્તુ કે પ્રકાશ આવ્યો ક્યાંથી? સૌથી પહેલા ઇલેક્ટ્રોને ઉર્જાનું શોષણ કર્યું એટલે એ ઉપર ચાલ્યો ગયો. ત્યારબાદ ઉર્જાનું ઉત્સર્જન કરીને નીચે આવતો રહ્યો. જ્યારે ઉર્જાનું ઉત્સર્જન થયું ત્યારે આપણને પ્રકાશ દેખાણો. જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એને પકડીને આપણે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર છાપકામ કરી શકીએ છીએ, જે જુદી જુદી તરંગ લંબાઈને રિલેટેડ હશે. આવી જુદી જુદી તરંગ લંબાઈનું છાપકામ કરીને આપણે ફોટોગ્રાફિક પ્લેટ બનાવી દઈએ તો કંઈક આવી બનશે. આને કહીશું આપણે વર્ણપટ. જુઓ, આગળ આપણે સફેદ રંગના પ્રકાશ, સૂર્યપ્રકાશનો વર્ણપટ જોયો હતો, એને આપણે નામ આપ્યું હતું સતત વર્ણપટ, કારણ કે તે કન્ટિન્યુ હતો. પણ જ્યારે તમે આવો કોઈ પદાર્થની અંદરથી ઉત્સર્જિત થયેલો પ્રકાશનો વર્ણપટ કરશો ને, ત્યારે એ સતત વર્ણપટ નહીં હોય. જો ત્યારે તમને આવો દેખાશે. અહીંયા વચ્ચે વચ્ચે કાળો રંગ છે, જ્યારે ઓરિજિનલી રંગ તમને એક પટ્ટી સ્વરૂપે દેખાય છે. લાલ રંગની પટ્ટી, બ્લુ કલરની પટ્ટી, જાંબલી રંગની પટ્ટી, ગુલાબી રંગની પટ્ટી. સમજાણું? આને હું સતત વર્ણપટ નહીં કહી શકું, અસતત વર્ણપટ કહેવાય. જ્યારે સફેદ રંગનો પ્રકાશ, સૂર્યપ્રકાશનો જે વર્ણપટ હતો એ સતત વર્ણપટ હતો. તો આનો મતલબ એમ થયો કે જે શોષણ કે ઉત્સર્જન મેં તમને હમણાં સમજાવ્યું એ ઉત્સર્જન વર્ણપટ છે. તો એ ઉત્સર્જન વર્ણપટ એ સતત હોતો નથી. આ ઉપરથી હું કહી શકું છું. સમજાણું તમને? ઓકે, આ મેં વાત કરી ઉત્સર્જન વર્ણપટની, બરાબર. જોજો, હવે આવી જ રીતે હું શોષણ વર્ણપટની પણ વાત કરી શકું. આનું ઊંધું, ઉત્સર્જનનું ઊંધું કરો એટલે શોષણ થાય. તો જુઓ, શોષણ વર્ણપટ છે ને એ તમને આનાથી અપોઝિટ આવા દેખાશે. આ વર્ણપટમાં અને ઉપરના વર્ણપટમાં શું ફરક છે? અહીંયા જ્યાં રેડ કલરની લાઈન છે તો અહીંયા નીચેની સાઈડ અહીંયા કાળા કલરની લાઈન છે. શોષણનો મતલબ શું થાય? તમે વાતને બરાબર સમજો. કોઈ પદાર્થ હોય એના ઉપર આપણે કોઈ વિકિરણ આપાત કરીએ, બરાબર. એ પ્રયોગ દ્વારા હું તમને સમજાવું, બરાબર. જોજો, આપણે નોર્મલી આ પ્રયોગ હમણાં કર્યો હતો કે સૂર્યના પ્રકાશને ડાયરેક્ટ પ્રિઝમ ઉપર આપાત કર્યો હતો, તો તમને અહીંયા સતત વર્ણપટ મળવાનો છે, જાની વાલી પીના રા જેવો. પણ હવે જુઓ, મેં વચ્ચેની સાઈડ અહીંયા કોઈ સેમ્પલ એટલે કે કોઈ પદાર્થ મૂકી દીધો. સમજો છો? દાખલા તરીકે કોઈ પદાર્થ મૂકી દીધો, હાઇડ્રોજન વાયુ, હિલિયમ વાયુ, લિથિયમ, બરાબર, સમથિંગ કોઈ પદાર્થ મૂકી દીધો. તો શું થશે? જ્યારે સૂર્યનો પ્રકાશ આની અંદરથી પસાર થશે ને, એટલે સીધી વાત છે, હાઇડ્રોજન અમુક તરંગ લંબાઈનું શોષણ તો કરશે કે નહીં? ખબર પડી? અમુક તરંગ લંબાઈનું શોષણ કરશે. મતલબ અમુક તરંગ લંબાઈ અહીંયા ને અહીંયા જ રહી જશે, એ આગળ વધી શકશે નહીં. સમજો છો? બાકીની જે તરંગ લંબાઈ છે ને એ આગળ વધશે અને બાકીની તરંગ લંબાઈનો સ્પેક્ટ્રમ રચાશે. તો મતલબ મારો કહેવાનો મતલબ એમ છે કે જે તરંગ લંબાઈ અહીંયા ને અહીંયા, જે તરંગ લંબાઈ અહીંયા ને અહીંયા જ રહી ગયેલી છે એ તો આપણને આગળ જવાની નથી, એ તો આપણને આગળ નહીં મળે, બરાબર. તો એનો સ્પેક્ટ્રમ આપણને કંઈક આવી રીતે મળશે, બરાબર. જોઈ લ્યો પ્રયોગ ફરીથી, બરાબર. પ્રિઝમ ઉપર જ્યારે પ્રકાશ પડશે ત્યારે અમુક તરંગ લંબાઈ અહીંયા જ રહી ગઈ, તો એનો સ્પેક્ટ્રમ આપણને આવો મળશે. સ્પષ્ટ મને દેખાય છે કે અહીંયા સ્પેક્ટ્રમની અંદર અમુક મિસિંગ છે, અમુક કાળી કાળી લાઈનો આવી ગઈ છે, એટલે કે અમુક તરંગ લંબાઈ મિસિંગ છે. જે તરંગ લંબાઈ મિસિંગ છે એ એકચ્યુઅલી અહીંયા શોષાઈ ગઈ છે. તો ભાઈ આવા વર્ણપટને હું નામ આપી શકું છું. શું કહીશ આને? અવશોષણ વર્ણપટ અથવા તો શોષણ વર્ણપટ કહી શકું છું. ઓકે, શોષણ વર્ણપટ. હવે જુઓ, આ થઈ ગયો આપણો શોષણ વર્ણપટ, અને બીજો આપણે હમણાં જોયો હતો, બરાબર, એ હતો ઉત્સર્જન વર્ણપટ. બંનેનું કમ્પેરિઝન કરો.
જ્યારે તમે આ બંનેનું કમ્પેરિઝન કરશો તો બંનેમાં લાઈનો તો દેખાય જ છે. ફરક એટલો છે કે શોષણ વર્ણપટમાં આ લાઈનો કાળી લાઈનો છે, ડાર્ક લાઇન્સ, અને ઉત્સર્જન વર્ણપટમાં એ અમુક રંગની લાઈનો દેખાશે. આ બંનેમાં બસ આટલો એવો ડિફરન્સ આપણને દેખાશે. તો હવે આપણા કામનું શું છે, બરાબર સાંભળજો. આપણા કામનો આ ઉત્સર્જન વર્ણપટ છે. કેમ ઉત્સર્જન વર્ણપટ? બરાબર જોજો. દરેક તત્વ છે ને એ પોતાનો અલગ અલગ વર્ણપટ દર્શાવે. દરેક તત્વ. હાઇડ્રોજનનો આવો ઉત્સર્જન વર્ણપટ અલગ હશે, હિલિયમનો અલગ હશે, સોડિયમનો અલગ હશે. દરેકનો પોતપોતાની ખાસિયત હોય. જેમ કે તમારી ખાસિયત શું હોય? તમારી ફિંગરપ્રિન્ટ હોય. દરેકની ફિંગરપ્રિન્ટ જુદી જુદી આવે. એમ દરેક તત્વની ખાસિયત છે કે એનો વર્ણપટ જુદો જુદો આવે. સમજો છો? જોજો, દરેકનો વર્ણપટ હું અહીંયા દર્શાવું છું. ફોર એક્ઝામ્પલ, અહીંયા બે વર્ણપટ તમને આપેલા છે. નાઇટ્રોજનનો વર્ણપટ કંઈક આવો દેખાય છે, અને નિયોન જે છે 10 નંબરનું, એનો વર્ણપટ કંઈક આવો દેખાય છે. દરેકનો વર્ણપટ અલગ અલગ છે. એ પોતાની ખાસિયત દર્શાવે છે. બરાબર? જેવી મનુષ્યની અંદર જેમ ફિંગરપ્રિન્ટ હોય એવી રીતે આની ખાસિયત તમે એને આવી રીતે ઓળખી શકો છો. જેમ કે ચલો અહીંયા 3 એક્ઝામ્પલ આપેલા છે. જેમ કે સોડિયમનો વર્ણપટ કંઈક આવો હશે, 2 લાઈન વાળો પીળા રંગની. મર્ક્યુરી એટલે કે પારો, જો એનો વર્ણપટ આવો હોય. લિથિયમનો વર્ણપટ આવો હોય. આના ઉપરથી તમને કોઈ અજ્ઞાત પદાર્થ આપે, ચલો લેબની અંદર તમને કોઈ એમ કે ભાઈ આ એક બીકર છે, અજ્ઞાત પદાર્થ છે, આ કોણ છે, આમાં કયો પદાર્થ છે, તો તમે એના વર્ણપટ કાઢીને એના વર્ણપટને સરખાવો તો વર્ણપટ ઉપરથી એની ઓળખાણ થઈ શકે છે. જેમ ફિંગરપ્રિન્ટ ઉપરથી મનુષ્યની ઓળખાણ થાય એમ વર્ણપટ ઉપરથી તત્વની ઓળખાણ થશે. એટલી વસ્તુ યાદ રાખવાની છે આપણે. ઓકે, આ વર્ણપટ ઉપરથી તત્વોને ઓળખવાનો સૌપ્રથમ પ્લાન આ રોબર્ટ બર્નસન નામના વૈજ્ઞાનિકે કરેલો હતો. રોબર્ટ બર્નસને સૌપ્રથમ જુદા જુદા તત્વોને એના વર્ણપટ ઉપરથી ઓળખી કાઢ્યા અને નવા નવા તત્વોનું સંશોધન પણ કર્યું. જો અમુક તત્વોના નામ છે અહીંયા: રૂબિડિયમ, સીઝિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. દેખાય છે? રૂબિડિયમ, સીઝિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, અને હજી એક છે સ્કેન્ડિયમ. આ બધા તત્વો એ ખનિજોમાંથી એટલે કે પથ્થરોમાંથી મેળવવામાં આવ્યા અને એના સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ દ્વારા એનો ઓળખાણ કરવામાં આવી. બરાબર? સ્કેન્ડિયમ તત્વ અમુક પથ્થરમાંથી મળ્યો તો ખબર કેમ પડી? એ પથ્થરનો નમૂનો લીધો અને એનો સ્પેક્ટ્રમ બનાવ્યો. એ સ્કેન્ડિયમ સાથે મેચિંગ થતો હતો તો એના ઉપરથી ખબર પડી કે ભાઈ આ પથ્થરની અંદર સ્કેન્ડિયમ હોવો જોઈએ. સમજાણું તમને? અને એવું જ એક એક્ઝામ્પલ છે, સૂર્યની અંદર હિલિયમ વાયુઓ હોય. સૂર્યના જે કિરણો છે એની અંદર હિલિયમ વાયુઓ આવેલા હોય છે. સૂર્યના જથ્થાની અંદર, કિરણોની અંદર નહીં. તો એ હિલિયમ વાયુ અંદર કેવી રીતે છે એને પણ વર્ણપટ દ્વારા સંશોધન કરીને સમજેલું છે. સૂર્યની અંદર હિલિયમનો જથ્થો આવેલો છે જેને વર્ણપટ દ્વારા સમજેલું છે અથવા તો એને સાબિત કરેલું છે. ચલો, તો આ બાબતોને આપણે અહીંયા બરાબર રીતે મુદ્દા વાઇઝ લખવાની છે. ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટની વાતો આપણે અહીંયા લખીએ. વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે દ્રવ્ય પર આપાત કરવામાં આવે છે ત્યારે પરમાણુઓ કે અણુઓ ઉર્જાનું શોષણ કરે છે. અને ઊંચા ઉર્જા સ્તર પર જાય છે. ઊંચા ઉર્જા સ્તર એટલે કે ઊંચી કક્ષા પર જાય છે. બરાબર? આગળ લખીએ આપણે. ઊંચા ઉર્જા સ્તર માં તેઓ અસ્થાયી સ્વરૂપે હોય છે, અસ્થાયી બને છે, જેથી ખૂબ જ ઓછા સમયગાળામાં
તેઓ શોષેલી ઉર્જાને ફરીથી ઉત્સર્જિત કરી, ફરીથી તરંગ લંબાઈ સ્વરૂપે, આપણે એવું લખીએ, તરંગ લંબાઈ સ્વરૂપે ઉત્સર્જિત કરી મૂળ અવસ્થામાં પાછા ફરે છે, મૂળ અવસ્થામાં પાછા ફરે છે. આનાથી ઉત્સર્જિત તરંગ લંબાઈ સ્વરૂપે અલગ અલગ રંગ જોવા મળે છે. જેનો વર્ણપટ ને ઉત્સર્જિત વર્ણપટ કહેવામાં આવે છે. ઉત્સર્જિત અથવા તો ઉત્સર્જન વર્ણપટ કહે છે. બરાબર, આ વસ્તુને તમે બરાબર સમજી લીધી હશે. ફરીથી જુઓ, આપણે વારંવાર જે આકૃતિ દ્વારા સમજવાનું છે ને, એ આકૃતિ દ્વારા તમને આ વસ્તુ સમજાવવાની કોશિશ કરું છું. આપણે અહીંયા છે ને જુદા જુદા કક્ષાઓ, અને આપણા ભાષામાં કક્ષાઓ એટલે કે જુદી જુદી ઉર્જા સ્તર દોરીએ. સપોઝ આ પહેલી કક્ષાનું ઉર્જા સ્તર છે, આ બીજી કક્ષાનું ઉર્જા સ્તર છે, પછી આ ત્રીજી, ચોથી, પાંચમી, બરાબર, આવી રીતના આટલી કક્ષાઓ આપણે દોરીએ. યાદ રાખજો, પહેલી અને બીજી કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત બહુ વધારે હોય, અને પછી જેમ જેમ તમે ઉપર તરફ જશો ને એમ આ ઉર્જાનો તફાવત ઓછો થતો જશે. આટલી વસ્તુ યાદ રાખજો. એ બધું આગળ તમારે હજી આવવાનું જ છે. તો વસ્તુ સમજો, હું આજે સૌથી નીચેનો પહેલો ઉર્જા સ્તર છે ને, આને હું નામ આપીશ ભૂમિ અવસ્થા. સમજો, ભૂમિ અવસ્થા. ભૂમિ અવસ્થા એટલે કે n=1 પહેલો ઉર્જા સ્તર કહેવાય. પછી જેમ જેમ ઉપર જાવ, આ n= બીજો, આ ત્રીજો ઉર્જા સ્તર, આ ચોથો ઉર્જા સ્તર, પાંચમો અને છઠ્ઠો ઉર્જા સ્તર. સમજાણું તમને? હવે મારી વાત બરાબર સાંભળો કે સપોઝ આપણે કોઈ પરમાણુ લઈ લઈએ, દ્રવ્ય લઈ લઈએ, દાખલા તરીકે હાઇડ્રોજન કે ગમે તે લઈ લઈએ, એનો મૂળ પરમાણુનો ઇલેક્ટ્રોન નોર્મલી ભૂમિ અવસ્થામાં હોય. ઓકે, સપોઝ આ પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે. હવે તમે આના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો આપાત કર્યા, કાં તો એને ગરમ કર્યું, કાં તો આપાત કર્યું, એમ કરીને તમે એને ઉર્જા આપી. જેવી તમે એને ઉર્જા આપીને એટલે એ ડાયરેક્ટ ઉપર જશે. મતલબ ઉર્જાનું શોષણ કરીને, દાખલા તરીકે થોડીક એવી ઉર્જાનું શોષણ કર્યું તો એ ડાયરેક્ટ કૂદકો મારીને, બરાબર, પહેલીમાંથી બીજી કક્ષામાં ચાલ્યો જશે. જો થોડીક વધારે પડતી ઉર્જા તમે આપી દીધી હોય તો પહેલીમાંથી ડાયરેક્ટ ત્રીજીમાં ચાલ્યો જાય. એનાથી વધારે આપી હોય તો પહેલીમાંથી ચોથીમાં ચાલ્યો જાય. તો કહેવાનો મતલબ, જેટલી વધારે તમે ઉર્જા આપશો એવડો મોટો ઠેકડો, એટલો મોટો કૂદકો મારીને ઉપરની સાઈડ ચાલ્યો જશે. અને આ જે ઉપરની સાઈડની આ જે બધી આ કક્ષાઓ છે ને, ઉર્જા સ્તરો, આપણે એને નામ આપશું ઉત્તેજિત અવસ્થાઓ. શું થશે? ઉત્તેજિત અવસ્થાઓ. સૌથી નીચે હતી એ શું હતી? ભૂમિ અવસ્થા. આ ઉપરની છે ઉત્તેજિત અવસ્થા. તો બોલો, ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા કઈ થાય? ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા એટલે બીજી થાય. સેકન્ડ ઉત્તેજિત અવસ્થા એટલે ત્રીજી થાય. થર્ડ ઉત્તેજિત અવસ્થા એટલે ચોથી થાય. આવી રીતના ચાલ્યા રાખે. સમજ પડી? તો આવી રીતે આપણો ઇલેક્ટ્રોન ઉર્જાને શોષીને ઉપર ચાલ્યો ગયો. હવે ઉપર ક્યાં ચાલ્યો ગયો એ ખબર નહીં, એ તમારી ઉપર ડિપેન્ડ કરે કે તમે એને કેટલી ઉર્જા આપી. તમે હાઈફાઈ ઉર્જા આપી છે તો બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ છઠ્ઠા માળે કૂદકો મારી ગયો હશે. તમે થોડીક એવી ઉર્જા આપી હશે તો કદાચ બીજા માળે કૂદકો મારી ગયો હશે. સમજાણું તમને? આવી રીતે થાય. હવે બીજી વાત, હવે અહીંયા કહેવાનો મતલબ એ છે કે જ્યારે ઉત્તેજિત અવસ્થામાં કોઈ ઇલેક્ટ્રોન આવે છે ને, ત્યારે તે અસ્થાયી હોય છે. અસ્થાયી મતલબ બહુ લાંબો સમય અહીંયા ટકી નહીં રહે. એનો મતલબ એમ થયો કે જે ઉપરનો ઇલેક્ટ્રોન, ઉપર અસ્થાયી ઇલેક્ટ્રોન છે, એ ફરીથી પોતે હતો ને ત્યાં આવતો રહેશે. હવે ઉર્જાનું શોષણ કરીને તે ઉપર આવ્યો હતો, એવી જ રીતના ઉત્સર્જન કરીને એ પાછો નીચે આવી જશે. કહેવાનો મતલબ, ઉપરથી નીચે જ્યારે આવવું હોય ને
ત્યારે એ જ્યારે નીચેની તરફ આવશે ત્યારે એમાંથી કંઈક તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરશે અને આ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ આપણને દેખાશે એ દ્રશ્યમાન પ્રકાશના હશે. સમજાણું તમને? આવી રીતે આખું લોજિક બેસાડેલું છે, તમે આને બરાબર રીતે સમજી જાજો. ઉત્સર્જન વર્ણપટની વ્યાખ્યા આપણે લખી નાખી. હવે આપણે શોષણ વર્ણપટ અવશોષણ વર્ણપટની વ્યાખ્યા પણ લખી નાખીએ. એનો પ્રયોગ મેં હમણાં તમને દર્શાવેલો જ હતો, બરાબર? તો અહીંયા આપણે એની વ્યાખ્યાની અંદર ચલો લખીએ. કોઈ નમૂનામાંથી વિકિરણ પસાર કરતા તે અમુક તરંગ લંબાઈ નું શોષણ અથવા તો અવશોષણ, બે શબ્દો એક જ છે, અવશોષણ કરે છે અને બાકીની તરંગ લંબાઈ મૂળ અવસ્થામાં દૂર કરે છે. મતલબ અમુકનું જ શોષણ કરે છે, અમુકને ટચ કરતો નથી, બરાબર? આમ આ વણ શોષાયેલા, એટલે કે આપણી ભાષામાં લખીએ તો આમ આ શોષણ પામ્યા વગરના પ્રકાશનો જ્યારે વર્ણપટ બનાવવામાં આવે છે ત્યારે અમુક જગ્યાએ કાળી લીટીઓ દેખાય છે, કાળી લીટીઓ અથવા તો કાળી રેખા જણાય છે. હવે આ કાળી રેખા શા માટે જણાય છે? જેનું કારણ એ છે કે શોષાયેલ તરંગ લંબાઈ પ્રકાશમાંથી ગાયબ છે, બરાબર? આ એનું મેઇન કારણ હશે. આવા વર્ણપટને આપણે નામ આપશું અવશોષણ વર્ણપટ અથવા તો માત્ર શોષણ વર્ણપટ કહે છે. તો બે ટાઈપના વર્ણપટ થઈ ગયા, અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. આ વર્ણપટની આકૃતિઓ તમને ટેક્સ્ટબુકમાં પણ આપેલી જ છે, જસ્ટ જોઈ લ્યો, આને કંઈ દોરવાની જરૂર નથી. અહીંયા આપણે હમણાં સમજાવ્યું એ રીતના આ જે વર્ણપટ જેની અંદર કલરફુલ રેખાઓ આપણને દેખાય છે, આ છે ઉત્સર્જન વર્ણપટ. અને જ્યાં કાળી કાળી રેખાઓ દેખાય છે, કંઈક મિસિંગ કલર હોય એવું દેખાય, એને કહીશું શોષણ વર્ણપટ. સમજાણું? તો મેઇનલી શોષણ વર્ણપટમાં વસ્તુ એ છે કે અહીંયા નમૂનો વચ્ચે રાખેલો હોય છે, નમૂનો અહીંયા છે અવશોષિત, એ અમુક તરંગ લંબાઈનું શોષણ કરી નાખશે. તો આ હમણાં તમને સારી રીતના સમજાવેલું છે, આ તમને ખબર પડી જવી જોઈએ. હવે આના પરથી એક વર્ણપટ દર્શકીની પણ વ્યાખ્યા આપણે અહીંયા લખી શકીએ છીએ. તો નીચે આપણે એ વ્યાખ્યાને લખી નાખીએ. ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને વર્ણપટ દર્શકી કહે છે, વર્ણપટ દર્શકી. પણ મોસ્ટ ઓફલી તમે એનો ઇંગ્લિશ શબ્દ જ સાંભળશો. ઇંગ્લિશ શબ્દ છે એનો સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. આવા જુદા જુદા વર્ણપટોને કમ્પેર કરવાના, એનો અભ્યાસ કરવાનો, એ આખાને આપણે કહીશું સ્પેક્ટ્રોસ્કોપી, એટલે કે વર્ણપટ દર્શકી. આપણે એવું નામ એને આપશું. હવે આપણે આ વર્ણપટના આધારે ચોક્કસ તત્વોને શોધવાનું, ફિંગરપ્રિન્ટ વાળી જે વાત કરી એને પણ આપણે લખી નાખીએ. દ્રશ્યમાન પ્રકાશ નો વર્ણપટ
સતત વર્ણપટ છે, એનો વર્ણપટ સતત મળે છે, પરંતુ જુદા જુદા તત્વો કે વાયુઓ ના ઉત્સર્જન વર્ણપટ સતત હોતા નથી. તેમાં અમુક રંગીન રેખાઓ જોવા મળે છે. અમુક રંગીન રેખાઓ જોવા મળે છે. એની નીચે જ લખીએ, દરેક તત્વ કે વાયુ પોતાનો લાક્ષણિક વર્ણપટ ધરાવે છે. લાક્ષણિક વર્ણપટ ધરાવે છે, જેના આધારે જે તે તત્વ કે વાયુ ની પરખ થઈ શકે છે. ઓકે, આવા વર્ણપટને પરમાણવીય વર્ણપટ અથવા તો રેખા વર્ણપટ કહે છે. રેખા વર્ણપટ અથવા તો પરમાણવીય વર્ણપટ કહે છે. બરાબર, કોઈ પણ જુદા જુદા તત્વ કે વાયુ હોય, હાઇડ્રોજનનો વર્ણપટ, હિલિયમનો વર્ણપટ, એ દરેકના વર્ણપટમાં રેખાઓ તમને જુદી જુદી દેખાશે. એના પર્ટિક્યુલર આને આપણે પરમાણવીય વર્ણપટ તરીકે એને ઓળખીશું. આ વર્ણપટ જે તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે, બરાબર, એવો વર્ણપટ હશે. દરેકનું પોતપોતાનો અલગ વર્ણપટ હોય. જેમ તત્વ બદલે એમ અહીંયા વર્ણપટમાં રેખાઓ પણ બદલી જાય. અમુકમાં અહીંયા રેખા હશે, અમુકમાં અહીંયા રેખા નહીં હોય. એના દ્વારા એની ઓળખ થઈ જશે. તો એક રીતના આ ફિંગરપ્રિન્ટ જેવું કામકાજ છે. બરાબર, પરમાણવીય વર્ણપટ કહે છે આવા વર્ણપટને માણસની ફિંગરપ્રિન્ટ સાથે સરખાવી શકાય. ફિંગરપ્રિન્ટ સાથે સરખાવી શકાય. દરેક માણસની પોતાની આગવી ફિંગરપ્રિન્ટ હોય છે. ફિંગરપ્રિન્ટ હોય છે. એવી જ રીતે દરેક તત્વ કે વાયુનો પોતાનો આગવો પરમાણવીય વર્ણપટ હોય છે. પરમાણવીય વર્ણપટ હોય છે. બરાબર, અને આવું શોધ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કયો હતો? મેં હમણાં તમને બતાવ્યો હતો એનો ફોટો. એ હતો બુન્સન. રોબર્ટ બુન્સન નામનો વૈજ્ઞાનિક હતો, જેણે સૌપ્રથમ આ વસ્તુ ટ્રાય કરેલી હતી. તો અહીંયા લખીએ, સૌપ્રથમ રોબર્ટ બુન્સન નામના વૈજ્ઞાનિકે આવા રેખા વર્ણપટનો ઉપયોગ કરી રેખા અથવા તો પરમાણવીય વર્ણપટનો ઉપયોગ કરીને ઘણા તત્વોની પરખ કરી. દાખલા તરીકે આપણે અમુક એક્ઝામ્પલ પણ અમુક તત્વ સ્વરૂપે આપણે અહીંયા આપેલા હતા. દાખલા તરીકે રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને હજી એક હતો સ્કેન્ડિયમ. બરાબર, તત્વો, આ જે તત્વો છે એની પરખ કરી હતી. તત્વોની પરખ અમુક ખનિજોમાં કરવામાં આવી. અમુક ખનિજોમાં આ રીતે કરવામાં આવી.
બરાબર. આ ઉપરાંત સૂર્યમાં હિલિયમની શોધ પણ આ જ પદ્ધતિને આભારી છે. ઉપરાંત સૂર્યમાં હિલિયમ વાયુ અથવા તો હિલિયમ તત્વની શોધ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ એટલે કે વર્ણપટ દર્શકી પદ્ધતિથી કરવામાં આવી હતી. ઓકે, તો આજના લેક્ચરની અંદર મતલબ આપણે ઘણી બધી ડિસ્કશન કરી લીધી. નોર્મલ વર્ણપટ, સતત વર્ણપટ કેવો હોય, પછી શોષણ વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ, દરેકની વાત કરી નાખી. હવે આ જ વસ્તુ જો તમને નોલેજ હોય, બરાબર રીતે આ લેક્ચરને સમજી જાજો, આ જ વસ્તુનો ઉપયોગ આપણે આગળ જઈને હાઇડ્રોજનના વર્ણપટમાં કરશું અને પછી આપણા બોહરનો નમૂનો વર્ણપટને લગતો આવશે. તો આજનો લેક્ચર